વિરાટ કોહલીના ફેન્સ માટે એક માઠા સમાચાર છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જો કે બીસીસીઆઈએ ફરી એકવાર વિરાટ કોહલીને વિચાર કરવા માટે જણાવ્યું છે. ભારતીય બેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે આ માહિતી ઇન્સ્ટાગ્રામ ઉપર આપી હતી. આ પહેલા વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને આ અંગે જાણકારી આપી હતી. જો કે બીસીસીઆઈએ તેમને તેમના નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવા માટે જણાવ્યું હતું. બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં વિરાટનું પ્રદર્શન સારું નહોતું, કારણ કે તેઓએ 25 કરતાં ઓછાની સરેરાશથી રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં તેમણે 23.75ની સરેરાશથી રન બનાવ્યા હતા. 8માંથી 7 વખત તે ઓફ સ્ટમ્પની બહાર બોલ ઉપર આઉટ થયા હતા. તો બીજી ટીમમાં કોહલીએ 9 ઇનિંગમાં 190 રન બનાવ્યા, જેમાં એક અડનમ સદીનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષમાં તેમણે 37 ટેસ્ટમાં ફક્ત 3 સદી ફટકારી છે અને તેની સરેરાશ 35થી ઓછી રહી છે. તો અગાઉ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ IPL 2025માં જબરદસ્ત ફોર્મમાં રહ્યા છે. તેમણે ત્યાર સુધીમાં 11 મેચમાં 505 રન બનાવ્યા છે. 36 વર્ષીય કોહલી અત્યાર સુધીમાં 123 ટેસ્ટમાં 9230 રન બનાવ્યા છે. તેમણે પોતાની ઇનિંગ્સમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલી 2014માં ભારતના ટેસ્ટ કેપ્ટન બન્યા હતા અને 2022માં તેમણે ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દીધી હતી. 3 મહિનાની અંદર તેમણે એક પછી એક ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. વિરાટ માત્ર બેટ્સમેન તરીકે સુપરહિટ રહ્યા નથી, પરંતુ તેમણે કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે પોતાની કેપ્ટનશિપ હેઠળ 68માંથી 40 ટેસ્ટ જીતી છે અને આમ તેઓ ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. તે ઓસ્ટ્રેલિયા જનાર અને તેમની સામે ટેસ્ટ સિરીઝ जीतનાર પ્રથમ एशियन कैप्टन પણ છે. जो खेलने वाले लोग होते हैं उनको पता होता है कि टेस्ट क्रिकेट में कितना कैरेक्टर, कितनी स्किल, कितना टेम्परामेंट का आपको टेस्ट होता है रेगुलरली. एक दिन में मैच खत्म नहीं होता है, कुछ घंटों में मैच खत्म नहीं होता है. शाम को अगर आपका बहुत अच्छा दिन भी निकल गया तो भी आपको सुबह उठ के दोबारा आना है, और अगर आपकी फील्डिंग आ गई तो आपको पूरा दिन फील्ड में खड़े रहना है, और फिर दोबारा सेकंड इनिंग में आप पहली बॉल में भी आउट हो सकते हैं. फिर आपको बैठ के पूरा दिन ताली बजानी है, अपनी टीम को मोटिवेट करना है, तरीके ढूंढने हैं फील्ड में हम कैसे जीत सकते हैं, स्ट्रेटेजी के बारे में सोचना है. तो आई थिंक जो एक कांस्टेंट जो रिक्वायरमेंट है वापस आने की मैच में, चाहे आपने अच्छा किया हो या ना किया हो, वो ही रियल टेस्ट है. बाकी सब गेम आप एक दिन में खत्म करके एनालाइज कर सकते हो, अगले दिन चिल कर सकते हो, कॉफी पीने जा सकते हो, रिलैक्स कर सकते हो, टीवी शो देख लिया, लोग लड़कों से बातें कर ली. टेस्ट क्रिकेट में ये सब नहीं हो सकता है. आपकी एक रूटीन होनी चाहिए, आपको पता होना चाहिए कि मेरा क्या सोने का टाइम है, क्या उठने का टाइम है, क्या मेरी एनर्जी लेवल्स हैं, कल मुझे क्या कैसे खेलना है. वो मेंटल प्रिपरेशन होनी चाहिए. आपको अपने माइंड को कैसे रिलैक्स रखना है, रात को एक्साइटेड कैसे उठना है सुबह, ये सब चीजें बहुत जरूरी होती हैं. तो इसमें कोई ऑप्शन नहीं है. आप एक दिन खेल के ही नहीं बोल सकते मैं 4 दिन नहीं खेलूंगा. आपको आना ही पड़ेगा जब तक रिजल्ट नहीं होता. तो आई थिंक वो फॉर्मेट ही ऐसा बनाया गया है कि आपकी चॉइस हो या ना हो, आपको अपना कैरेक्टर डिस्प्ले करना ही पड़ेगा, चाहे वो अप टू द मार्क हो या ना हो. वो सब फील्ड में दिख जाता है.